ચાલો તો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો. તો હું ઈદ પંચાલ સ્વાગત કરું છું તમારું આજના વિડીયોમાં. તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે માલવેસી કુળ વિશેની ચર્ચા કરી હતી. આ વિડીયોમાં ક્રુસિફેરી કુળ વિશેની ચર્ચા કરીશું. તો આ જે ટૉપિક છે એ બોટનીમાં એમસીક્યુ માટે ખૂબ જ કામનો ટૉપિક છે. તો એની આપણે એમસીક્યુ માટે ચર્ચા કરીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલાં તો વાત જોઈએ ક્રુસિફેરી કુળ વિશે. તો ક્રુસિફેરી કુળ વિશેની જો ચર્ચા કરીએ તો ક્રુસિફેરી કુળ જે છે એ રાઈનું કુળ છે અને એનું ગોત્ર છે બ્રાસિકેલ્સ. હવે માલવેસી કુળ યાદ કરો તો માલવેસી કુળમાં માલવેલ્સ, ઓકે. આ ક્રુસિફેરી છે તો આમાં બ્રાસિકેલ્સ. ભાઈ નામ પરથી ખબર પડે કે આ બ્રાસિકેસી સાથે આનો કોઈ સંબંધ છે. તો આ કોરિલેટ યાદ રાખવાનું છે. બરાબર છે. જે આ 338 જેટલી પ્રજાતિ અને લગભગ 3700 જાતિઓથી બનેલ હોય છે. પ્રજાતિની કેટલી વાત કરી ભાઈ? તો 338 જેટલી પ્રજાતિઓની વાત કરી અને જાતિ કેટલી કીધી? 3700 જેટલી જાતિની વાત કરી. બરાબર છે. તો આ યાદ રાખવાનું છે. આ બે ઇમ્પોર્ટન્ટ થશે એમસીક્યુ માટે. બરાબર છે. બીજું, બ્રાસિકેસી લગભગ પૃથ્વીની સમગ્ર જમીનની સપાટી પર મળી શકે છે. બરાબર છે. એટલે બ્રાસિકેસી અને ક્રુસિફેરી વિશેનો કોરિલેટ અહીંયા યાદ રાખવાનો છે. નેક્સ્ટ જોઈએ છે એના આપણે વાનસ્પતિક લક્ષણો. બરાબર છે ભાઈ. વાનસ્પતિક લક્ષણોની જો વાત કરીએ તો વાનસ્પતિક લક્ષણોની વાત કરીએ તો એમાં પહેલું આવે છે પ્રકાંડ. બરાબર છે. અને બીજું આવે છે પર્ણો. બરાબર છે. હવે પ્રકાંડ જે છે એનું ટટ્ટાર છે, શાકીય છે, સહેજ રોમમય છે. એટલે કે ટટ્ટાર પ્રકાંડ છે, શાકીય એટલે કે થોડીક શાખાઓયુક્ત છે, રોમમય એટલે કે સુંવાળું પ્રકાંડ એ ધરાવે છે. પર્ણોની જો ચર્ચા કરીએ તો પર્ણો જે છે, પર્ણો મોટે ભાગે સરળ છે, સાદા પર્ણો આવેલા છે, એટલા બધા કોઈ સંયુક્ત એની રચના નથી અને એકાંતરિત ગોઠવાયેલા હોય છે. એનો વિન્યાસ અહીંયા કીધો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થશે. બરાબર છે કે એકાંતરિત પર્ણ વિન્યાસ કીધો છે, ઓકે. તો એ યાદ રાખવાનું છે, ઓકે. એકાંતરિત શિરાવિન્યાસ એમસીક્યુમાં પૂછાઈ શકે છે. એકાંતરે ગોઠવાયેલા હોય છે, જેમ કે જાસૂદમાં ચીની ગુલાબ જેને કહો છો એમાં હતું. બરાબર છે. તો એના વિશેની વાત છે. બીજું, અને ઘણા મરી જેને પેપેરી કહેવાય છે, સ્વાદવાળા હોય છે. બરાબર છે. એટલે કે મરી જેવો સ્વાદ એમાં આવતો હોય છે. તો અહીંયા પ્રકારની વાત કરી, પર્ણોની વાત કરી, યાદ રાખવાનું છે. એકાંતરિત શિરાવિન્યાસ મોસ્ટ આઈએમપી થશે. બરાબર છે. નેક્સ્ટ જોઈએ છે એનો પુષ્પીય લક્ષણો. બરાબર છે. હવે પુષ્પીય લક્ષણોમાં જો વાત કરીએ તો એમાં આવશે પુષ્પ વિન્યાસ, એનું પુષ્પની રચના, વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. બરાબર છે. તો હવે પુષ્પ વિન્યાસની વાત કરીએ તો પુષ્પ વિન્યાસમાં કલગી અને અપરિમિત વૃદ્ધિ ધરાવે છે. હવે બેટા અપરિમિત વૃદ્ધિનો મતલબ શું થાય? એટલે કે જે નીચે મોટું પર્ણ હશે અને અગ્રાભિવર્ધી ક્રમમાં એ આગળને આગળ નાના પર્ણો ગોઠવાતા જશે તો બેટા એને કહેવાય છે અપરિમિત વૃદ્ધિ. શું કહેવાય છે? અપરિમિત વૃદ્ધિ. યાદ રાખવાનું છે. બીજું, પુષ્પ જે છે દ્વિલિંગી છે. બરાબર છે. હા ભાઈ, દ્વિલિંગી જવાનું કેમ? કારણ કે સ્ત્રી કેસરે આવેલું છે, પુંકેસર આવેલું છે, નર અને માદા બંને છે. પછી અર્ય સમમિતિ ધરાવે છે, નિયમિત અર્ય સમમિતિ. બરાબર છે ભાઈ. અર્ય સમમિતિના ઉદાહરણો યાદ કરો: રાઈ, ધતુરો અને મરચા. બરાબર છે. તો ભાઈ રાઈનું કુળ છે જ, એટલે આ નિયમિત અર્ય સમમિતિ યાદ રહી જાય. બીજું, વજ્રચક્ર. બરાબર છે. શું છે વજ્રચક્ર? હવે ખબર છે વજ્રચક્રને આપણે કે વડે દર્શાવીએ છીએ. બરાબર છે. જેમાં 4 વજ્રપત્રો આવેલા છે અને વજ્રપત્રો મુક્ત છે એ 4, એટલે એને મુક્ત વજ્રપત્રી કહેવાય છે. એટલે આવી રીતે દર્શાવી શકાય છે. ક્લિયર છે. બીજી વાત કરીએ આપણે દલચક્રની. તો દલચક્રને કોના વડે દર્શાવાય છે? તો સી વડે દર્શાવાય છે. ઇઝ ઇટ ઓકે? બરાબર છે. મુક્ત દલપત્રી છે. દલપત્રો એ મુક્ત, વજ્રપત્રો એ મુક્ત. બરાબર છે. ઘણીવાર પંજાવાળા એટલે કે પંચાકારનું હોય છે અને કૃષિફોર્મ ચતુષ્ક કીધું છે. બરાબર છે. એટલે કે 4ની સંખ્યા તમે યાદ રાખી શકો છો. 4ની સંખ્યામાં એ ગોઠવાયેલા હોય છે. બરાબર છે. 4ની સંખ્યામાં એ ગોઠવાયેલા હશે. ચતુષ્ક કીધું છે એટલા માટે. બરાબર છે. તો આ મુક્ત છે એને કૌંસમાં નહીં દર્શાવવાનું. આ કૃષિફોર્મ ચતુષ્ક યાદ રાખજો. બરાબર છે. 4 દલપત્રોની સંખ્યા, મુક્ત દલપત્રી યાદ રાખવાનું થશે. ઇઝ ઇટ ઓકે? ઓકે. હવે જોઈએ પુંકેસર ચક્રની વાત. બરાબર છે. તો પુંકેસર ચક્રની જો ચર્ચા કરીએ તો પુંકેસર ચક્ર જે છે એ 6ની સંખ્યામાં આવેલા છે, જેને આ ઇમ્પોર્ટન્ટ ટેટ્રાડાયનેમસ કહેવાય છે. જેમાં 4 પુંકેસર ઊંચા હશે અને 2 કેવા હશે? ટૂંકા હશે. 4 ઊંચા અને 2 ટૂંકા. સંખ્યા તો કેટલી? 6 છે. બરાબર છે. સંખ્યા કેટલી? 6 યાદ રાખવાનું છે. બરાબર છે. યાદ રાખજો. હવે જોઈએ સ્ત્રી કેસર ચક્ર વિશે. તો સ્ત્રી કેસર ચક્રમાં 2 સ્ત્રી કેસરો આવેલા છે. સ્ત્રી કેસરો એકબીજા સાથે જોડાયેલા એટલે કે યુક્ત સ્ત્રી કેસરી કહેવાય છે. આને યાદ રાખો, એ વડે દર્શાવાય છે અને સ્ત્રી કેસર ચક્રને બેટા જી વડે દર્શાવાય છે. બરાબર છે. યાદ રાખજો. ઓકે. હવે કીધું છે યુક્ત સ્ત્રી કેસરી ક્લિયર થઈ ગયું. ઉચ્ચસ્થ બીજાશય આવેલું છે. બરાબર છે. અધોજાયી પુષ્પ જેને કહેવામાં આવે છે. સ્ત્રી કેસર ચક્ર કેવી છે ભાઈ? ઉચ્ચસ્થ બીજાશય ધરાવે છે અને અધોજાયી પુષ્પ ધરાવે છે. અને બીજું, ચર્મવર્તી. બરાબર છે. ચર્મવર્તી પ્રકારનો જરાયુ વિન્યાસ ધરાવે છે. યાદ રાખો જરાયુ વિન્યાસના ઉદાહરણો. એમાં રાઈ તમને જોવા મળશે. બરાબર છે. તો ચર્મવર્તી પ્રકારનો જરાયુ વિન્યાસ જોવા મળે છે. બરાબર છે. વેરી ઇઝી ક્રુસિફેરી કુળ. બહુ જ ઇમ્પોર્ટન્ટ. એટલું બધું
તો નહીં જ થાય, બરાબર છે, કારણ કે આમાં જે મેઇન યાદ રાખવાનું છે પુષ્પસૂત્ર યાદ રાખવાનું છે. ઓકે, બરાબર છે. તો તમે નજર નાખી શકો છો એકવાર આના વિશે, બરાબર છે. ઓકે, હવે જોઈએ ઇમ્પોર્ટન્ટ એનું પુષ્પસૂત્ર, બરાબર છે. એનું શું જોઈએ? એનું ઇમ્પોર્ટન્ટ પુષ્પસૂત્ર. હવે પુષ્પસૂત્રની જો વાત કરીએ, મોસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનું પુષ્પસૂત્ર છે, બરાબર છે. પુષ્પસૂત્ર ખાસ તમારે યાદ રાખવું જ પડે. હવે જોઈ લઈએ પુષ્પસૂત્ર. તો EBR લખ્યું છે ભાઈ. આ EBRનો મતલબ શું થાય? તો EBRનો મતલબ છે અનિપત્રી પુષ્પ છે. એમાં નિપત્ર હાજર નથી એટલે એને શું કહેવાય છે? અનિપત્રી પુષ્પ કહેવાય છે. હવે આ સંજ્ઞા જે છે એ શું છે? નિયમિત પુષ્પ છે ભાઈ. ક્રુસિફેરી કુળના સભ્યો કેવા છે ભાઈ? નિયમિત પુષ્પ ધરાવે છે. આ સંજ્ઞા શું દર્શાવે છે ભાઈ? તો ઉભયલિંગી છે, બરાબર છે. કયું છે? ઉભયલિંગી છે, એટલે કે સ્ત્રીકેસર પુંકેસર ચક્ર બંને ધરાવે છે. કે બરાબર છે, કે શું દર્શાવે છે ભાઈ? આપણે હમણાં જોયું વજ્રચક્ર, બરાબર છે. 2+2ની સંખ્યામાં આવેલા હોય છે, યાદ રાખવાનું છે, બરાબર છે. 2+2ની સંખ્યામાં આવેલા હોય છે વજ્રચક્ર, એટલે કે 4ની સંખ્યામાં હોય છે અને મુક્ત હોય છે અને 2-2ની જોડમાં હોય છે. ઇઝ ઇટ ઓકે? સી સંજ્ઞા દલ ચક્ર માટે છે. 4ની સંખ્યામાં મુક્ત દલપત્રી આવેલી હોય છે એના માટે છે. એ સંજ્ઞા પુંકેસર ચક્ર માટે છે, કુલ 6 હોય, બરાબર છે, અને 4+2માં દર્શાવ્યું છે મુક્ત પુંકેસર આવેલા હોય છે. જી સંજ્ઞા તો કે સ્ત્રી કેસર ચક્ર માટે છે, બરાબર છે. સ્ત્રી કેસર માટે આ સંજ્ઞા દર્શાવે છે અને કેવા છે? યુક્ત સ્ત્રી કેસરી છે, અધોજાઈ ઉચ્ચસ્થ છે. ઓકે, કેવી છે? ઉચ્ચસ્થ હોય છે, બરાબર છે. તો આ પુષ્પસૂત્ર નજર નાખી શકો છો, બરાબર છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પુષ્પસૂત્ર છે અને આ MCU માટે બહુ જ કામનું છે, બરાબર છે. MCU માટે શું છે બેટા? બહુ જ કામનું છે. ઓકે, યાદ રાખજો. યસ. હવે જોઈએ બેટા આપણે આર્થિક મહત્ત્વ. એનું આર્થિક મહત્ત્વમાં આ ઉદાહરણો ખાસ અગત્યના બહુ જ પૂછાઈ શકે છે, બરાબર છે. બહુ ઇમ્પોર્ટન્ટ થશે. ઓકે, તો શું કીધું છે? પાક કયા કયા છે? રાઈ છે, કોબીજ છે, કેલે કીધું, બ્રોકોલી, કોબીજ, સલગમ, બરાબર છે. હવે હું કહું તમને યાદ કયા કયા રાખી શકો છો. એક તો રાઈ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું, કોબી, બરાબર છે, કોબી પણ તમે યાદ રાખી શકો, કેલે નહીં યાદ રાખો ચાલશે, બ્રોકોલી યાદ રાખજો, કોબીજ અને સલગમ યાદ રાખજો. તો એનું આર્થિક મહત્ત્વ છે. ઇઝ ઇટ ઓકે? તો થિયરિટિકલ માહિતી આટલી છે આમાં. હવે જોઈ લઈએ એનું મેઇન આકૃતિ કેવી હોય છે, એની પુષ્પાકૃતિ કેવી હોય છે. ઓકે, તો તમને દેખાતી હશે એની પુષ્પાકૃતિ, થોડી મોટી કરીને દેખાડું, બરાબર છે. તો બેટા અહીંની શું છે? આટલી પુષ્પાકૃતિ છે, તમે જોઈ શકો છો, બરાબર છે. થોડી ક્લિયર નહીં દેખાતી હોય, બરાબર છે, પણ આ એની પુષ્પાકૃતિ છે. તો આ કી શું દર્શાવ્યું? કે દેખાતું હશે. ઓકે, આ કી જે છે શું છે ભાઈ એનું? તો કે એનું શું છે? વજ્રચક્ર છે, બરાબર છે. 2-2ની જોડમાં આવેલું છે, તમને દેખાતું જશે. સૌથી બહારનું એની અંદરનું સી જે દર્શાવ્યું છે, બરાબર છે, જોઈ શકો છો તમે. એ શું છે ભાઈ? તો કે દલ ચક્ર છે એની અંદરનું. બધા જ મુક્ત છે, કોઈની સાથે જોડાયેલું નથી. ઓકે, પછી એ શું છે ભાઈ? તો મેં વાત કરી હતી પુંકેસર ચક્ર, બરાબર છે, 4ની સંખ્યામાં હોય છે. ટેટ્રાડાયમસ કીધું હતું, બરાબર છે. આ એનું સ્ત્રી કેસર ચક્ર છે, બરાબર છે. તો આ આકૃતિ વેરી ઇઝી છે, દોરવામાં પણ સહેલું અને યાદ રાખવામાં પણ સહેલું છે, બરાબર છે. ઓકે, તો આ ક્રુસિફેરી કુળ નાનું જ છે, એટલું બધું યાદ રાખવાનું છે નહીં, ખૂબ જ નાનો ટોપિક છે અને સહેલો છે, બરાબર છે. તો તમે આ જોઈ શકો છો. યસ. તો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા કનેક્ટેડ મિત્રોને આ વિડીયો શેર કરજો અને આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ છીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.